ધાંગધ્રા સમસ્ત જૈન સમાજ દ્વારા વિશ્વ શાંતિ એકતા કલ્યાણ અર્થે જિનાલય ખાતે નવકાર મહામંત્ર સામૂહિક જાપનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 26 વર્ષમાં પહેલી વખત નવા ઇતિહાસનું સર્જન થયું। 9 એપ્રિલ 2025 બુધવારે સવારે 8 ને 1 વાગ્યે આખું ભારત તથા વિશ્વમાં 108 દેશના નવકાર મંત્રોની આરાધના કરી ભારત અને વિશ્વના જૈન સમુદાયના લોકો નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરેલ। નવકાર મહામંત્ર પાપીઓને પણ પવિત્ર બનાવી દે છે। પરિવારમાં, વ્યાપારમાં, જીવનમાં કોઈ પણ તકલીફનું નિવારણ નવકાર મહામંત્રથી થાય છે। વિશ્વનો સર્વોત્તમ મંત્ર, બિનસાંપ્રદાયિક મંત્ર એટલે નવકાર મહામંત્ર। આવા નવકાર મહામંત્રના જાપનું આયોજન સમગ્ર ધાંગધ્રા જૈન સંઘના ઉપક્રમે તથા સમસ્ત જૈન સંપ્રદાય સંઘ મંડળ ગ્રુપ સંસ્થા દ્વારા સહભાગી આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા શહેરના શ્રી તપગચ્છ સંઘ ઉપાશ્રય ચબુતરા હનુમાનજી મંદિર પાસે ધાંગધ્રાના સમગ્ર જૈન સંઘના રથકોએ ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનો જાપ કરી સમગ્ર ધાંગધ્રા ધર્મમય થઈ ગયું હતું। આ નવકાર મહામંત્રમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા। અહેવાલમાં ન્યૂઝ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। જય જિનેન્દ્ર, બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય। આજે 9 એપ્રિલ 2025ના રોજ આજે સમગ્ર વિશ્વની અંદર ચાલી રહેલા યુદ્ધો, રોગચાળો વગેરે પ્રકારની મહામારીઓ ચાલી રહી છે, એ દરેક જીવોને એ દુઃખોમાંથી દૂર કરવા માટે, સકલ વિશ્વના કલ્યાણ અર્થે, સકલ વિશ્વના જીવોની શાંતિ માટે જૈનો દ્વારા તથા જૈનેતરો દ્વારા આજે નમસ્કાર મહામંત્રનું સાથે મળીને એક જાપનું આયોજન કરવામાં આવેલું છે। માત્ર ખાલી કોઈ એક સંઘની અંદર નહીં, 108 દેશો સહિત દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ મહાપ્રભાવશાળી નમસ્કાર મહામંત્રનું આજે એક જ સમયે 8 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી નમસ્કાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવેલું છે। અને આ જાપની અંદર જૈનો, અજૈનો સૌ સાથે મળીને આ જાપ કરવામાં આવેલો છે। એની પાછળનો માત્ર એટલા જ હેતુ છે કે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે આના પ્રભાવથી, આ મંત્રના પ્રભાવથી દરેકનું હિત થાય, દરેકનું સારું થાય। આ માટે જીતો સંસ્થા જે પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી દરેકની સાથે મળીને આજે નમસ્કાર મહામંત્રના આ જાપનું સુંદર મજાનું સાથે મળીને શ્રી સંઘ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। બસ એક જ ભાવના છે કે આખા વિશ્વની અંદર દરેક જગ્યાએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવૃત્તિ, બસ એ જ ભાવના સાથે આ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સફળ થાય એવી પરમાત્માને પ્રાર્થના છે।